રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ મિત્રો. એનટીપીસી ગ્રુપ ડીની અંદર આવતા લાંબા દાખલાઓ કે જેને જોઈને આપણે ગભરાઈ જઈએ, ડરી જઈએ, એવો જ એક પ્રશ્ન જેને 1-2 સેકન્ડમાં કરી શકાય, શ્યોર કરી શકાય એવી ટિપ્સ અને ટોપિક્સ સાથે આપણે રજૂ થયા છીએ. રકમને અહીંયા સ્ક્રીન ઉપર આવી ગયા છે. પહેલાં આપણે વાંચીએ આવડો મોટો દાખલો શું કહે છે. ઓકે, જુઓ, તમારે સ્ક્રીન ઉપર જુઓ, મારા હાથમાં મોબાઈલ છે, એમાં હું વાંચું છું. નીચે સંખ્યાઓના 2 સમૂહ આપવામાં આવ્યા છે. સંખ્યાઓના દરેક સમૂહમાં પ્રથમ સંખ્યા પરની ચોક્કસ ગાણિતિક કામગીરી બીજી સંખ્યામાં પરિણમે છે. તેવી જ રીતે બીજી સંખ્યા પર ચોક્કસ ગાણિતિક કામગીરી ત્રીજી સંખ્યામાં પરિણમે છે. અને તે જ પ્રમાણે આગળ આપેલ વિકલ્પોમાંથી કયો વિકલ્પ પ્રશ્નમાં છે તે કામગીરીના સમૂહને અનુસરે છે. સાથે એક નાનકડી નોંધ આપી છે, 2/3 આંકડાની સંખ્યાને કામગીરી માટે વ્યક્તિગત અંકોમાં તોડી શકાતી નથી. દાખલા તરીકે જો 37 અને 10 દ્વારા અનુસરવામાં આવે છે તો કામગીરી 3 + 7 ન હોઈ શકે, કારણ કે 2 આંકડાની સંખ્યાને વ્યક્તિગત અંકોમાં તોડી શકાતી નથી. પછી લખ્યું છે 3, 5, 10, 12. ઓકે, 8, 10, 20, 22 અને પછી નીચે ઓપ્શન આપ્યા છે. કેટલી રકમની લીટીઓ ગણો? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 8 કે 9 લીટીનો પ્રશ્ન છે, પણ 8 કે 9 સેકન્ડે ન થાય એવું દાખલો હોય. જો આવા દાખલાને જોઈને ગભરાઈ ન જવું, બી ન જવું, કારણ કે લગભગ બધા શું કરે, આવડો પ્રશ્ન જોઈને છોડી દે. અહીંયા તમારી પ્રેક્ટિસ શેની? વાંચવાની સારી હોવી જોઈએ. તમે ઝડપથી સારી રીતે વાંચી જાઓ તો તમારો સમય જે છે ને એ બચી જશે, અને પછી એને જોશો ને કાંઈ ના હોય. જેમ કે આ પ્રશ્નની અંદર હું તમને માત્ર 2-5 સેકન્ડની અંદર કરતાં શીખવાડી દઉં. જોઈને જ આવડી જાય, બધાને આવડી જાય. મારો છોકરો 7મું 9મું ભણે ને એને આવડી જાય કે પપ્પા આ તો આવું છે, તો તમને આવડી જાય ને દોસ્ત, હું કામ હિંમત હારો છો? આપણે માર્ક લઈને આવીએ. પ્રશ્નને જોઈએ. જો 3, 5, 10, 12, 8, 10, 20 ને 22, બરાબર છે. અને ઓપ્શનો છે આપણી નીચે 6, 10, 12, 24, પછી 18, 20, 40, 42. ઓકે, કંઈ નહોતું યાર, સિમ્પલ હતું. જુઓ, આ 3 છે, અહીંયા 5 છે, એટલે 3 ને 2 5 વત્તા 2 છે. અને અહીંયા શું છે? હા, ગુણ્યા 2 છે. પાછું શું છે? વત્તા 2 છે. સિમ્પલ છે ને? કશું છે? એવી જ રીતે અહીંયા 8 વત્તા 2 10 છે. 10 ગુણ્યા 2 20 છે. પાછા વત્તા 2 22 છે. બસ સિમ્પલ હતું. 4 ઓપ્શનમાંથી એવું ઓપ્શન જોવાનું હતું કે જેમાં પેલા વત્તા હોય, ગુણાકાર હોય, વત્તા હોય. સિમ્પલ હતું ને? જો હવે ઓપ્શન જુઓ. બીજું શું કહે છે? 18, 20, 40 ને 42. શું ઓપ્શન છે? 18, 20, 40 અને 42. તો છે +2 અને ગુણ્યા 2, બરાબર, અને પાછા +2. બસ આવડો નાનકડો કોન્સેપ્ટ હતો, પણ આપણા પરીક્ષાની અંદર આવડો મોટો પ્રશ્ન જોઈને જ બી જઈએ, બરાબર. એટલે બીવાનું નહીં, ગભરાવાનું નહીં, હિંમત રાખવાની. આપણે કંઈક કરી બતાવવું છે તો એના માટે હિંમત જોઈશે, આત્મવિશ્વાસ જોઈશે. પ્રશ્ન જોઈને ગભરાઈ નહીં જતા, હું પણ કરી શકું છું. ઓકે, તો સરસ મજાનો પ્રશ્ન મેં સમજાવ્યો છે. આશા રાખું છું આપ આરામથી સમજી ગયા છો. ચેનલને લાઇક કરવાનું તો બને ને યાર, એટલું તો કરી શકો ને. એક નાનકડું સબસ્ક્રાઈબ જે છે એનું પણ બટન પ્રેસ કરો, જેથી કરીને મને પણ મજા આવે કે ચલો હું હજુ આવું ઘણું બધું આપું. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.